વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જાલોદ વિધાનસભામાં ₹25.52 કરોડના વિકાસ પ્રકલ્પોનું કરાયું ખાતમુહૂર્ત। માળખાગત સુવિધાઓને મળશે વેગ। જાલોદ જિલ્લાના જાલોદ વિધાનસભા મત વિસ્તાર અંતર્ગત આવતા જાલોદ અને ગોવિંદગુરુ લીંબડી તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં વિકાસની ગતિને વધુ તેજ બનાવવાના હેતુથી એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો। સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાના હસ્તે કુલ ₹2552.84 લાખના માતબર ખર્ચે વિવિધ જનસુખાકારી અને વિકાસલક્ષી પ્રકલ્પોનું વિવિધ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ગ્રામજનો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ ભંડોળનો ઉપયોગ ગ્રામીણ માર્ગો, પુલ, શિક્ષણ અને વહીવટી સુવિધાઓના નિર્માણ માટે કરવામાં આવશે, જે આદિવાસી બાહુલ્ય ધરાવતા આ વિસ્તારની કાયાપલટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આ વિકાસ કાર્યોની રૂપરેખામાં માર્ગ અને મકાન વિભાગ તેમજ પંચાયત હસ્તકના અનેક મહત્વના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે, જેમાં ખાસ કરીને ગામડી અને ઘોડિયા ચાકલિયા વચ્ચે કાળી નદી પર નવા પુલનું નિર્માણ, પેથાપુર, કદવાલ ને જાલોદ કુમારશાળા ખાતે અદ્યતન ગ્રંથાલયો, લાઇબ્રેરીનું નિર્માણ તેમજ જાફરપુરામાં નવીન ગ્રામ પંચાયત ભવનના કામો મુખ્ય છે। આ ઉપરાંત લીલવા, પોકર, રણિયાર, ટીમાચી, ફૂલપુરા, છાસિયા, થેરકા ને નાનસલાઈ સહિતના અનેક ગામોમાં મુખ્ય રસ્તાઓને વિવિધ ફળિયાઓ, સ્મશાન ગૃહ અને શાળાઓ સાથે જોડતા ડામર રોડ ને એપ્રોચ રોડ બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ વિકાસ પ્રકલ્પોના અમલીકરણથી જાલોદ અને લીંબડી પંથકના અંતરિયાળ ગામોમાં પરિવહન સુવિધા સુદૃઢ બનશે ને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓનો અંત આવશે। નવા રસ્તા અને પુલના નિર્માણથી સંપર્ક સુવિધા વધશે, જ્યારે શાળાઓમાં ગ્રંથાલયો ને ક્લસ્ટર લેવલ ફેડરેશનના ભવનો જેવા કાર્યોથી શિક્ષણ ને સામાજિક સશક્તિકરણને વેગ મળશે। ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાએ આ તકે જણાવ્યું હતું કે આ તમામ કાર્યો સમય મર્યાદામાં ને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરવામાં આવશે, જેથી છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચી શકે અને ગ્રામીણ જીવન ધોરણ ઊંચું આવે।